હલો મિત્રો, તો સ્વાગત છે ફરી પાછું. ગુડ આફ્ટરનૂન બધાને, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો ભાઈ આજે છે શુક્રવાર અને આજની ટ્રીપ છે સુરતની. આજે જવાના છીએ આપણે સુરત સાઈડ, એટલે આપણે આવી ગયા છીએ આવી રીતે કંઈક ફેક્ટરીમાં આપણી ગાડી લઈને, ટુ વ્હીલ લઈને આવ્યા હતા. કારણ કે બાઇક લઈને આવવું પડે એવું હતું. છેટ આપણે ભુણાવાના પાટિયા પાસેથી કસ્ટમરને પિકઅપ કરવાના હતા. પ્રાઇવેટ છે, મેં તમને અગાઉ પણ કીધેલું છે કે પ્રાઇવેટમાં કઈ રીતનું હોય છે. તો પ્રાઇવેટ ગાડી છે, ઘરઘરાવ હોય છે ને જવાનું છે સુરત. તો રસ્તામાં જે પણ કંઈ સિનેમેટિક શોટ આવશે એ હું તમને બતાવીશ. બાકી જે પણ કંઈ એક્ટિવિટી થશે એ તમને બતાવીશ. બાકી મળીએ છીએ આગળ. મિત્રો આપણે પહોંચી ગયા હી ચોટીલા અને ચા પાણી પીવા માટે હોલ્ટ કરી દીધો છે. કેમ કે કસ્ટમર છે એ કાકા છે, તો કાકાને ચા પાણી પીવાતા અને મારે પીવાતા, તો અહીંયા ચોટીલામાં ઊભી રાખી દીધી. આપણી રેગ્યુલર જગ્યા છે એ જ છે, જે મહાકાળી ફરસાણ કરીને છે. આગળ આપણે ઘણી વાર ઉમિયા ને ત્યાં રાખીએ છીએ. આ છે આપણી આજની ગાડી ને આ છે આપણા આજના કસ્ટમર. તો હવે આગળ ક્યાં હોલ્ડ કરીએ તો જોઈએ આગળ. બાકી હવે મળીએ છીએ સીધા આગળ. તો મિત્રો આપણે રાખી દીધી ભાઈ પાછી ઊભી ચા પાણી પીવા માટે. હોલ્ટ કરી લીધો છે કેમ કે આપણે ચા પીવી પડે, એમાં ચાલે નહીં. અને ચા પીવા માટે હોલ્ટ કરી લીધો. વોશરૂમ કસ્ટમરને જવું હોય તો જઈ આવે. કેમ કે હવે ભાઈ પ્લાનિંગમાં થોડોક ચેન્જ થયો છે. જવાનું હતું પેલા સુરત, હવે જવાનું છે નાઇટ હોલ્ટ આજે છે વાસદ. તો વાસદ હોલ્ટ કરવાનો રહેશે. અને આપણે રાખી દીધી છે બગોદરા અંબરે ઊભી ચા પાણી પીવા માટે. અને કહેતા ભૂલી ગયો ભાઈ કે આજની ગાડી છે પ્રાઇવેટ ગ્લાન્ઝા ઓટોમેટિક, ને આપણે અંબરમાં ઊભી રાખી દીધી છે. પહેલાં અહીંયા કાંઈ પુલ ને એવું કાંઈ હતું નહીં, એટલે અહીંયા ચા પાણી પીવા હોલ્ટ કરતા. તો જગ્યા ને એવું કાંઈ હતું નહીં, અહીં જગ્યા રહેતી ને એવો માહોલ હતો. હવે પુલ થઈ ગયો એટલે ડાયરેક્ટ ઉપરથી પબ્લિક વયું જાય છે. ને આપણે તો અહીંયા હાલતા ઊભી રાખતા ને એવી રીતે હતું. તો હવે ડાયરેક્ટ ઊભી રાખવાની થશે. આઈ થિંક કે ડાયરેક્ટ વાસદ કા પછી તારાપુર ચા પાણી પીવા હોલ્ટ કરીએ તો ઠીક છે. બાકી ડાયરેક્ટ હવે ઊભી રાખીએ આપણે વાસદ. તો આજે વાસદ નાઇટ સ્ટે કરી અને જવાનું છે કાલે સુરત. કાલે અર્લી મોર્નિંગમાં જવાનું થશે. ચા પાણી પીને આપણે ફાંકી ખાઈ લીધી છે ભાઈ, કેમ કે આપણે ફાંકી ખાધા વગર તો હાલે નહીં. તો ત્યાંથી અત્યારે ફાંકી બાકી ખાઈ અને નીકળવાનું છે વાસદ. તો મળીએ છીએ આગળ ક્યાંય ચા પાણી પીવા હોલ્ટ લઈએ તો ઠીક છે. બાકી સીધા મળીએ છીએ વાસદ. તો મિત્રો આપણે બેસી ગયા અને કસ્ટમરમાં જે હજી લેડીઝ છે, આંટી છે, એ ગયા છે કામથી બારે. તો ત્યાર લગી શૂટ કરી લઈએ થોડું. આ છે કસ્ટમર. શું કાકા તમારું નામ શું છે? એ મારડિયા સાહેબ થી ઓળખાય છે. મારડિયા સાહેબ નામ છે કસ્ટમરનું. અને મારડિયા સાહેબ બધા આપણે 3 દિવસ કાઢવાના છે સુરત બાજુ. તો કેવું ડ્રાઇવિંગ ને બધું પરફેક્ટ છે ને? સરસ છે ડ્રાઇવિંગ, એકલા શાંત અને મજા આવે. તો ડ્રાઇવિંગ પણ આપણું જો કે સારું જ છે. જાજા ભાગે આ વખાણતા હોય છે. એવું નથી કે હું પોતે વખાણ કરું, પણ જાજા ભાગે આપણા રિવ્યુ લીધેલા જ છે અગાઉ પણ. તો મળીએ છીએ હવે સીધા વાસદ. હાલો મિત્રો, તો આપણે ભાઈ પગી ગયા વાસદ. વાજતે ને ગાજતે મ્યુઝિક. તો વાસદમાં એના રિલેટિવના ઘરે નાઇટ હોલ્ટ. અને સવારે મેં કીધું તું એમ કે અર્લી મોર્નિંગમાં વહેલું જવાનું છે. અને ભાઈ એક વસ્તુ હું તમને બતાવવાનો છું, જે ન્યૂ માઇક લીધા છે. ઓલું માઇક તો પાછલા વિડીયોમાં મેં તમને જણાવ્યું કે એ માઇકનો જે કેબલ આવે, ડટ્ટો આવે, કન્વર્ટર આવે, તે પાવાગઢ ખોવાઈ ગયું હતું. ખબર નહીં, વિડીયો શૂટ કરી અને ગાડીમાં બેઠો તો પછી જોયું તો ક્યાંય હતું નહીં, એટલે ખોવાઈ ગયું. બધું ગયું પાણીમાં. એટલે પાછું નવું માઇક લીધું છે. આજકાલે સારું કંપનીનું લીધું છે, તો સપોર્ટ કરજો. તો આવી રીતે હે ભાઈ કંઈક
કસ્ટમરના રિલેટિવનું ઘર અને આ છે વાસદની શેરી ગલીઓ. તો ચાલો હું તમારે માઇક જોવું હોય તો તમને બતાવું. ખરેખર તમારે જોવું છે તો ચાલો. હાલો મિત્રો, તો જમી કરી અને નવરા થઈ ગયા છીએ. જમવાનું ને બધો કાર્યક્રમ પતાવી દીધો છે. હવે સવારે નીકળવાનું છે સુરત માટે. તો મળીએ છીએ કાલના નવા બ્લોગમાં. આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ છીએ. સવારે બાઇક લઈને ભુણાવા પાટીએ ગયા, ત્યાં બહુ હેરાન થયા હતા કેમ કે રસ્તામાં આવી ગયો તો વરસાદ. અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ કેમ કે સવારે બીજા જે ફોર વ્હીલ વાળા ને કટર વાળાને હોય પાણી ઉડાડે એટલે કપડા થઈ ગયા હતા આપણા મેલા. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાર સુધી બાય બાય.